તમે પાછળ નથી રહી ગયા બોસ. આપણી બધાની જિંદગીનો સૌથી મોટો સ્ટ્રેસ એ જ હોય છે કે આપણે બધાથી પાછળ રહી ગયા જીવનમાં. તમે જોજો, જનરલી તમે તમારી આજુબાજુનું વાતાવરણ જોશો ત્યારે તમને શું ફીલ થાય કે બધા લોકો મારાથી આગળ નીકળી ગયા. કોઈકે પોતાનું ઘર લઈ લીધું, કોઈકના લગ્ન થઈ ગયા, કોઈકને છોકરા થઈ ગયા, કોઈક સફળતાના શિખર ઉપર પહોંચી ગયું. આવું થાય છે, રાઈટ? પણ હું તમને ખાલી એક નાનું એવું એક્ઝામ્પલ આપું કે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ હતા બરાક ઓબામા. એ 55 વર્ષની ઉંમરે 2 વાર ઇલેક્ટેડ થઈને નિવૃત્ત થઈ ગયા હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પે 70 વર્ષની ઉંમરે એનું પોલિટિકલ કેરિયર શરૂ કર્યું હતું. એટલે આમાં એવું છે જ નહીં કે કોઈ વહેલું છે અને કોઈ મોડું છે. જિંદગી એ કોઈ દોડવાની રેસ નથી કે બધાને એક જ ફિનિશ લાઈન ઉપર ફિનિશ કરવાનું. હા, ચોક્કસથી તમે દોડશો, પણ ક્યારે? જ્યારે તમારું કામ તમારો શોખ બની જશે ત્યારે તમને મહેનત કરવા જેવું નહીં લાગે. એ તમે અંદરથી કરશો. તો આ બધી જ વસ્તુ અલગ અલગ ટાઈમલાઈન ઉપર ડિસાઇડેડ છે. બધાની પોતપોતાની અલગ અલગ ટાઈમલાઈન હોય છે અને બધાની પોતપોતાની અલગ અલગ સ્ટ્રગલ હોય છે. હવે આપણે કરવાનું શું છે કે આપણામાં કોઈ નેગેટિવ વિચાર આવે કે હું બધા કરતા પાછળ રહી ગયો, એની કરતા આપણે એવું વિચારી શકીએ કે હું મારી અલગ ટાઈમલાઈન ઉપર છું અને એમાં કાંઈ જ ખોટું નથી અને મારો સમય મારી પ્રમાણે ચાલી રહ્યો છે. કારણ કે તમે એક વસ્તુ યાદ રાખજો, અને સૌથી મહત્વની વાત છે કે જો કોઈ પણ વસ્તુ તમે બીજા સાથે કમ્પેરિઝન કરશો ને તો ઓલવેઝ પ્રેશર જ વધશે. પણ જો તમે તમારી જાતમાં વિશ્વાસ રાખશો તો તમને શાંતિ મળશે.